આ ગોળો હતો ને એ ફૂટી ગયો છે મારો પાણી પીવાનો તો એને કાચરા સીધા થઈ ગયા હતા મિની વાવાઝોડાએ તો અમારું ઘણું નુકસાન કરી નાખ્યું છે જો અહીં જો આ છે ઓલાનું ભીત ગરોળીનું છે જય ભોળાનાથ બધાને અને હવે છે ને મારા ઝૂંપડું બીજી વાર બનાવવું પડશે આ બધું જો ભાંગી ગયા છે વાહડા ને આ બધા હાવલા છે ને એ બધા પડી ગયા છે પતરા હતા પણ ઉપર એમને મૂકેલા હતા તો આ બધું પેલા છે ને કાઢવું પડશે તો આમાં જે દોરીઓ નાખે બાંધેલું હોય ને બધું છે ને થોડી નક્કું કરીને કાઢવું પડશે આ બધું જો તોડવાનું નક્કી કરવાનું કારણ કે વરસાદ તો હજી આવવાનો છે એમ કહે છે પલળવું પડે ધીમે ધીમે બધું કાઢી તોડતા જાઉં કાઢતા જાઉં આ 2 વર્ષ થઈ ગયા હાવલા નાખી ભાગા થઈ ગયા છે આ પતરા ને બધું કાઢીને જો આમ મૂકી નવા મોટા ના તો અમુક ખપાય તો છે પણ એ બધી હળી ગઈ એટલે ભાંગી ગઈ પાછું બેહાય એવું તો કરવું પડશે અમારે બેસી ક્યાં ચાલુ વરસાદે કામ કરી હા તો પછી બેસી ક્યાં આપણે વરસાદ ચાલુ હોય તડકોય હોય કામ કરીને થાકી જાય પોરોય ખાવું પડે છે જો અહીં જો આ છે ઓલાનું ભીત ગરોળીનું છે એ હળુક દઈને લઈને મૂકી દઈ ખાઈમાં તૂટે નહીં જો કેવું છે ઈંડું આ મૂકી જવાનું છે ભાઈ એમાં પકડજો આ પકડ રાતડું થાય એટલે કપાઈ જાય પતરા ને વાંગડા ને એવું બધું આમ કાઢી નાખ્યું છે ને હવે આ થાંભલી હતી ને બાકી એ જો કાઢવા મીણ્યા છે અને આ ભાંગી ગઈ હતી થાંભલી હેઠેથી હવે તો હળી હળીને પછી તો ભાંગી જ જાય કાંઈ રહે નહીં અને જો તમે અમારી ચેનલમાં નવા હો ને તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં તો હશે ને અહીંયા પાછી એક જગ્યાએ નાખવા જવી પડશે બધું એક બાજુ ભેગું કરીએ ને તો ઢાળ્યું કરવાનું પછી વાંધો ન આવે ને આ મિની વાવાઝોડાએ તો અમારું ઘણું નુકસાન કરી નાખ્યું છે
આ બધી સાંભળ્યું ને પાછું લાવવું નવું બધું સરખું કરવું ને એવું. જો આને પાછું ખીચું મારેલું છે. આ વાવણી થાય ને એ પેલા પાછું જીવું બનાવી નાખવાની છે અમારે વાવણી થા પેલા. કે હું પછી અમે અહીંયા ચોમાસાના હોય ને તો વરસાદ ન લાગે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હા બીજું શું આ પતરા જેવું છે એટલા બાકી આ બધા ઉપર આવી ગયા છે. બધા ઉતરે છે. Gua pone ulang. હવે શું આ ગોળો હતો ને એ ફૂટી ગયો છે મારો પાણી પીવાનો. તો એને કાચરા બધા થઈ ગયા હતા. અને હજી આ ડબલું ને એવું નહીં લઈને તો એ ફૂટી જાય. એ પછી લઈ લઈ એટલે આવું તો હાથું રહે ને. ગોળ ને બધું ને આમાં છે ને વરસાદનું પાણી ભરાઈ ગયેલું છે. અત્યારે બધું અહીંયા મૂકી દઈશું. આ સમય એટલું કામ કરી નાખ્યું છે અને હવે અમારે જવાનું છે ઘરે. તો હવે મળશું નવા બ્લોગમાં.